વંદે ગુજરાત. સૌને નમસ્કાર મિત્રો. ધોરણ 3 થી 8 શિક્ષક આવૃત્તિ તાલીમના ભાગરૂપે આજરોજ આપણે ધોરણ 3 થી 5 વિષય ગણિતની તાલીમમાં સૌ મિત્રો આપણે ઉપસ્થિત થયા છે. તમામ જિલ્લાના રિસીવિંગ સેન્ટર ઉપર તાલીમ લેવા માટે ઉપસ્થિત સૌ શિક્ષક મિત્રો, આપને માર્ગદર્શિત કરવા માટે ઉપસ્થિત તજજ્ઞ મિત્રો તથા જુદા જુદા રિસીવિંગ સેન્ટર ઉપર જિલ્લા શિક્ષણ પરિવારના જુદા જુદા અધિકારીશ્રીઓ, ડાયટ અધ્યાપકશ્રીઓ, આપ સૌનું જીસીઆરટી અને શિક્ષણ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આ તાલીમમાં આપણી સાથે તજજ્ઞ તરીકે ડૉક્ટર હરેશભાઈ ચૌધરી કે જેઓ રીચ ટુ ટીચમાં એજ્યુકેશનલ કન્સલ્ટન્ટ તરીકે સેવા આપે છે અને જીસીઆરટીમાં છેલ્લા કેટલાય વર્ષોથી આ કામગીરીમાં જોડાઈ રહ્યા છે. આપ સૌ મિત્રો વતી આપણે એમનું સ્વાગત કરીએ છીએ. ધોરણ 3 થી 5ની ગણિત વિષયની શિક્ષક આવૃત્તિની આજે તાલીમ છે, ત્યારે ફરીથી આ તાલીમ દરમિયાન આજના દિવસે આપણી સાથે ડૉક્ટર હરેશભાઈ ચૌધરી સાહેબને હું વિનંતી કરું કે આ સંદર્ભે એમની વાત રજૂ કરે. ડૉક્ટર હરેશભાઈ ચૌધરી. નમસ્કાર મિત્રો, છેલ્લા 5 વર્ષથી આપણે શૈક્ષણિક દુનિયામાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અથવા તો NEP 2020 એવું વારંવાર બોલતા આવ્યા છે, કારણ કે 2020માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી છે. કોઈ પણ રાષ્ટ્ર ભવિષ્યમાં કેવું હશે એ બંધારણમાં જે તે વખતે વિચાર આવ્યું હોય. એટલે ભારતનું બંધારણ છે એમાં દેશ આવો હશે, દેશ આવી રીતે વિકસશે એવું બધું લખ્યું હોય. કેવી રીતે, કોણ શું કરશે, તો એટલા માટે દરેક વિભાગો પોતપોતાની નીતિઓ, લાંબા ગાળાની નીતિ બનાવે. બંધારણને જ ધ્યાનમાં રાખીને આપણે ત્યાં શિક્ષણ નીતિઓ પણ બને. આપણને ખબર છે કે હમણાં સુધી એટલે 2020 સુધી આપણે જે શિક્ષણ નીતિનો અમલ કરતા હતા તે 1986ની શિક્ષણ નીતિ હતી. એના 35 વર્ષ થયા ને પછી આપણે 35 વર્ષ થયા ને પછી આપણે 2020માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તરીકે એક નવી નીતિ આવી. એટલે મૂળભૂત રીતે જે મૂળ કેન્દ્રમાં છે તે ભારતનું બંધારણ છે. ભવિષ્યનો સમાજ આવો હશે, ભવિષ્યના સમાજની જરૂરિયાતો આવી હશે, એટલા માટે નાગરિકોનું ઘડતર આવી રીતે થશે. એ કોણ કરશે? તો નાગરિક ઘડતરની મુખ્ય જવાબદારી એ શિક્ષણ ક્ષેત્રની છે ને, એટલા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બની છે. આપણે સ્લાઇડમાં જોઈએ કે આ નીતિ કેવા વિઝનથી બની છે. તો આપણા જે નીતિના ઘડવૈયાઓ છે એમણે સ્પષ્ટ કર્યું છે કે આખા ભારતને ટ્રાન્સફોર્મ કરવાનું છે. એમાં મૂળભૂત પરિવર્તન, આમૂલચૂલ પરિવર્તન જેને કહીએ તેવું કરવાનું છે. શેને માટે? કારણ કે જ્ઞાનના ક્ષેત્રમાં પણ આપણે મહાસત્તા બનવું છે. એને માટે શું કરવાનું છે? તો જેમાં ભારતીયતાના મૂળ હોય એવી શિક્ષણ પ્રણાલી. આપણે વારંવાર એવું આપણા પ્રી સર્વિસના કોર્સિસમાં આપણે PTC B.Ed કર્યું હોય ત્યારે પણ, અને અમસ્તા પણ વારંવાર એવું કહેતા હોઈએ છીએ કે આપણે મેકોલે ની શિક્ષણ પદ્ધતિથી ભણી રહ્યા છીએ, અથવા તો અંગ્રેજોએ આપણને જે મેથડ આપી કે જે સ્ટ્રક્ચર આપ્યું એ રીતે ભણી રહ્યા છીએ. તો હવે કમસે કમ એવો સમય છે કે જ્યાં એ આખી કેળવણીની વ્યવસ્થા છે તે ભારતીય વ્યવસ્થા હોય, જેમાં ઇક્વિટેબલ સમાજ હોય, એટલે કે જેમાં સમતા હોય, એ બંધારણીય મૂલ્ય છે, અને ગતિશીલ જ્ઞાનયુક્ત સમાજ હોય. ટૂંકમાં જે સતત જ્ઞાનોપાર્જન કરતો હોય, સતત જેના જ્ઞાનમાં વધારો થતો હોય, શીખવા માટે હંમેશા તત્પર હોય તેવા સમાજની રચના કરવાની છે, અને બધાને જ ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ આપવાનું છે. મિત્રો, 2020ની જે નીતિ આવી એ પહેલાં 1986ની જે નીતિ હતી ત્યારે પણ દેશની સ્થિતિ એવી હતી કે જેમાં એક્સેસ અથવા તો એનરોલમેન્ટ
બધા માટે શાળા હોય, બધા માટે શિક્ષણની વ્યવસ્થા હોય, બધા લોકો કમસે કમ શાળા સુધી પહોંચે, એ આપણી જરૂરિયાત હતી. હવે આખો દેશ એને એચીવ કરી ચૂક્યો છે. હવે બધાને ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવું એ આપણી જરૂરિયાત છે, આપણી ભાવિ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને. એટલા માટે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એ આવી રીતે બની છે કે જે ઇક્વિટેબલ સમાજની રચના કરે, વાઇબ્રન્ટ નોલેજ સોસાયટીની રચના કરે, જેમાં બધાને ક્વોલિટી એજ્યુકેશન મળે. અને એટલા માટે કેટલીક વસ્તુઓ બદલાઈ છે. અત્યાર સુધી આપણે કન્ટેન્ટ ઉપર જ વધારે ભાર આપતા હતા, એટલે કે શું શીખવું છે એની પર વધારે ભાર આપતા હતા. હવે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એ એવું કહે છે કે કેવી રીતે શીખવું એની ઉપર આપણે વધારે ભાર આપવાનો છે, કારણ કે શું શીખવું એ વારંવાર બદલાતું રહેશે. એટલે આપણે જેને લર્નિંગ ટુ લર્ન કહીએ છીએ, શીખતા શીખવું કહીએ છીએ, જો એવું કરવાનું હોય કોઈ પણ નાગરિકને એને જ્યારે જરૂર પડે ત્યારે પોતાને અનુકૂળ એવી સારામાં સારી પદ્ધતિ દ્વારા એ જાતે શીખી શકે એવું કરવું હોય તો એને શીખતા શીખવવું પડે. એટલે શીખતા શીખવા માટે પ્રક્રિયા મહત્ત્વની છે, કન્ટેન્ટ મહત્ત્વનું નથી. આપણે ગણિતમાં પણ આગળ ઉપર જોઈશું અને શિક્ષક આવૃત્તિ વિશે વિજયભાઈ વાત કરશે ત્યારે એ પણ તમને કહેશે કે આ એક વસ્તુ છે કેવી રીતે શીખવવાની છે. એટલે શું શીખવવું છે એના કરતાં કેવી રીતે શીખવવું છે એની પર ભાર વધારે મૂકવાનો છે. બહુ વિષયકતા. મિત્રો, આપણે અમસ્તા એવું બોલતા હોઈએ છીએ કે જ્ઞાન અખંડ છે, જ્ઞાનના કંઈ ભાગલા હોતા નથી. એટલે શાળાની વ્યવસ્થામાં આપણે એને ગણિત, ભાષા, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, પર્યાવરણ એવા જુદા જુદા ભાગમાં વહેંચ્યું છે. જીવનમાં જ્ઞાન અખંડ છે. એક વ્યક્તિ બજારમાં જાય છે કશીક વસ્તુ લેવા તો એ ભાષાનો પણ ઉપયોગ કરે છે, ગણિતનો પણ ઉપયોગ કરે છે ખરીદીની પ્રક્રિયા વખતે. માનો કે વસ્તુ ક્યારે ખરાબ થઈ જશે, બગડી જશે કે વગેરે, તો ત્યાં વિજ્ઞાનના જ્ઞાનનો પણ ઉપયોગ કરે છે. આ વસ્તુ આ સિઝનમાં ખવાય કે નહીં એને માટે વિજ્ઞાનનો ઉપયોગ કરે છે. આપણી ભૌગોલિક સ્થિતિને, આપણા ઋતુચક્રને અનુકૂળ છે કે નહીં એવું પણ એ વિચાર કરે છે, ત્યારે સામાજિક વિજ્ઞાનનું જ્ઞાન છે. ટૂંકમાં જો જ્ઞાન અખંડ છે, જીવન માટે જો જ્ઞાન અખંડ છે, તો એ અખંડતા જે તે જ્ઞાનની વર્ગમાં પણ દેખાવી જોઈએ. તો શક્યતમ પ્રયાસો આપણા એવા હોય કે ત્યાં વિષયના વાડાઓ ન હોય. એવી જ રીતે બહુભાષિતા, રાષ્ટ્રીય એકતા માટે, એકબીજાની સંસ્કૃતિનો આદર કરવા માટે, એકબીજાને સ્વીકારવા માટે, પોતાની જાતનો સ્વીકાર અન્ય સ્થળોએ થાય, અન્ય સંસ્કૃતિઓમાં થાય, એને માટે બહુભાષિતા એ બહુ અગત્યનું છે. આપણે અત્યારે બહુભાષિતાને બે રીતે મોટું જોતા હોઈએ છીએ કે એક તો એની સ્થાનિક જે ભાષા છે, આપણે ત્યાં કેટલાક એવા વિસ્તારો છે, કચ્છ છે, ડાંગ છે, એમની પોતાની ભાષાઓ જુદી જુદી છે, એમનો આદર હોય. એમને શુદ્ધ ગુજરાતી બોલવા માટે આપણે પેલા એવો દુરાગ્રહ ન કરીએ કે નહીં તારે આ શુદ્ધ ગુજરાતીમાં જ બોલવાનું છે, આ શુદ્ધ ગુજરાતીમાં જ એનો વ્યવહાર કરવાનો છે, એવું નથી. એની જે સ્થાનિક ભાષા છે એનો આદર કરવાનો છે. અને અત્યારે વિશ્વમાં જે ભાષા ચાલે છે એટલા માટે આપણે દ્વિભાષી પુસ્તકોનો જે આપણો ખ્યાલ છે કે જે કેટલીક સંકલ્પનાઓ છે એનું અંગ્રેજી આપી દેવું, અપૂર્ણાંક લખ્યું છે તો બાજુમાં ફ્રેક્શન આપી દેવું. એવી જ રીતે વિજ્ઞાનની જે સંકલ્પનાઓ છે, ખાસ કરીને ગણિત વિજ્ઞાનમાં આવી જે સંકલ્પનાઓ છે એને આપણે અંગ્રેજીમાં પણ પુસ્તકોમાં દર્શાવતા હોઈએ છીએ. તો આપણો વર્ગ વ્યવહાર પણ આવો બહુભાષી વર્ગ વ્યવહાર થાય. એક બીજો મોટો બદલાવ છે તે માહિતી આધારિત પરીક્ષાને બદલે સમજ, ઉપયોજન અને વિચારણા આધારિત પરીક્ષા. આપણે સામાન્ય રીતે, આ માત્ર ગણિતની વાત નથી, બધા જ વિષયોમાં સામાન્ય રીતે માહિતી આધારિત પરીક્ષા લેતા હોઈએ છીએ. પણ તો તમે જોતા હશો કે હમણાં જે નેશનલ એચિવમેન્ટ સર્વે થયો એમાં જે પ્રશ્નો છે એ સમજ, ઉપયોજન, વિદ્યાર્થીની વિચારશક્તિ એના આધારિત એમાં પ્રશ્નો વધારે હતા. એટલે જો આપણે માત્ર પાઠ્યપુસ્તકના વિષય વસ્તુ ઉપર ધ્યાન આપીએ તો આ સમજ અને ઉપયોજન વાળો છે એ મુદ્દો ચૂકાઈ જાય. આપણે જો પ્રક્રિયા ઉપર ભાર આપીએ તો વિદ્યાર્થીમાં સમજ પણ વિકસે અને પોતે જે શીખ્યો છે એનો એ ઉપયોગ પણ કરી શકે. અને એટલા માટે આપણી પાસે જે અપેક્ષાઓ છે
ખાસ કરીને ગણિતમાં એ એવી છે કે એક્સપિરિયન્શિયલ લર્નિંગ હોય. તમે ગણિતની શિક્ષક આવૃત્તિ તમારા સુધી પહોંચી હશે, એમાં જોયું હશે કે કેટલી બધી બાબતોમાં અલબત્ત પાઠ્યપુસ્તકોમાં પણ અનુભવ સાથે જોડાયેલી ઘણી બધી વસ્તુઓ છે. એ ઉપરાંત શિક્ષક આવૃત્તિમાં પણ એ અનુભવ કેવી રીતે વિદ્યાર્થીઓને આપવાના છે એનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. એક બીજું છે જૂથ, જોડી અને વ્યક્તિગત કાર્ય. એવું વારંવાર આવતું હશે, પાઠ્યપુસ્તકમાં નહીં લખ્યું હોય પણ શિક્ષક આવૃત્તિમાં લખ્યું છે કે આ કામ જૂથમાં કરાવજો. એ તમે જૂથ બાળવૃંદના પણ કરી શકો કે અન્ય રીતે, પણ જે જૂથ કાર્ય કરાવવાનું છે તે જૂથ કાર્ય જ કરાવવાનું છે. એ શું કામ કરાવવાનું છે એની વાત આપણે આગળ કરીશું. બીજી એક વસ્તુ છે કે એમાં આપણે જે ભાર આપીએ ત્યારે અગાઉ કહ્યું તેમ માત્ર વિષય વસ્તુ પર નહીં, એ વિષય વસ્તુમાં જે મુખ્ય સંકલ્પના છે એની ઉપર ભાર આપીએ. વિવેચનાત્મક ચિંતન અને સર્જનશીલતા પર ભાર આપીએ. મિત્રો, આપણે ત્યાં જે સામાન્ય રીતે જે ખૂટતી કડી હોય છે તે આ બે વસ્તુઓની હોય છે કે જેમાં વિદ્યાર્થીએ કશુંક વિવેચનાત્મક રીતે વિચારવાનું હોય, ક્રિટિકલ રીતે વિચારવાનું હોય, તો ત્યાં એ વિચારતા નથી. હવે સામાન્ય રીતે વિદ્યાર્થીનો સ્વભાવ તો એવો છે કે વિવેચનાત્મક ચિંતન કરી શકે છે. વિદ્યાર્થીઓ જન્મથી જ કુદરતે જ એમને સર્જનશીલ બનાવ્યા છે. આપણા ક્રિકેટના મેદાનની રમત જે હોય અને વિદ્યાર્થીઓ શેરીમાં જે ક્રિકેટ રમતા હોય એના નિયમો જુદા છે. મેદાનમાં રમાતી રમતમાં એવું હશે કે જો બાઉન્ડ્રીની બહાર જાય તો 6 રન મળે. અહીંયા એમણે નક્કી કરેલી, શેરીમાં નક્કી કરેલી સીમા છે, જે હદ છે, એટલે કે બાઉન્ડ્રી છે, એની બહાર જાય તો વિદ્યાર્થીને આઉટ આપે છે. એટલે એ બાળક એને આઉટ આપે છે કે નહીં, તેમ વધારે પેલું એ દૂર માર્યો. આ વિદ્યાર્થીઓએ ક્રિટિકલી વિચાર્યું હશે કે ભાઈ બાઉન્ડ્રીની બહાર જાય છે તો કોઈકને નુકસાન કરે છે, કોઈકને નુકસાન થાય છે તો પછી આપણને રમવા દેવાના નથી. એટલે ક્રિટિકલી વિચાર કર્યો છે અને પછી સોલ્યુશન આવી રીતે શોધ્યું છે કે ઓકે, તો આનું સોલ્યુશન આવું હોઈ શકે. એમણે પોતાની રમતના નિયમો જાતે બનાવ્યા છે. નાના બાળકો આવી રીતે સર્જનશીલ હોય છે. આપણે વર્ગખંડમાં આવી જ્યારે પણ તક મળે ત્યારે બાળકોને વિવેચનાત્મક રીતે વિચારવાની અને સર્જનશીલતા ઉપર ભાર આપીએ. બીજું, ભારતીય જ્ઞાન પ્રણાલીનો આધાર હોય એવી રીતે શીખવવું. એના ઉલ્લેખો શિક્ષક આવૃત્તિમાં પણ છે અને વિજયભાઈ હમણાં એની વાત કરવાના છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જે ગણિત વિશેની વાત કરી છે એ અગાઉ કહ્યું તેમ જેના વિઝનમાં હતું કે ભવિષ્યમાં આવનારા જે વ્યવસાયો છે એ આપણને ખબર નથી. આપણે ભણતા હતા ત્યારે ઝેરોક્સ મશીન, STD-PCO, આ બધા વ્યવસાયો એવા હતા કે ઓહો, દરેક ગામમાં અનેક દુકાનો એની થઈ ગઈ હતી. અત્યારે એ વ્યવસાયો નથી. એવી જ રીતે રેડિયોની દુકાનો હોય કે રેડિયો રિપેરિંગ હોય, મોબાઈલ રિપેરિંગ હોય, ટીવી રિપેરિંગ હોય, એ બધા વ્યવસાયો અત્યારે મૃતપાય સ્થિતિમાં છે. એને બદલે જે નવા વ્યવસાયો અત્યારે આવ્યા છે, દાખલા તરીકે જેની પાસે એક પણ કાર નથી, એક પણ ગાડી પોતાની નથી, એ માણસ એવો વ્યવસાય કરે છે કે જે સૌથી વધુ ગાડીઓ ભાડે રાખીને કરે છે. ઓલા કે ઉબેરમાં એ નવો જ વ્યવસાય છે. એવી જ રીતે ભોજન માટે આપણે જુદી જુદી એપ્લિકેશનથી ભોજન મંગાવીએ છીએ. આ જુદો જ વ્યવસાય છે. આપણે ભણતા હતા ત્યારે આવો વિચાર પણ નહોતો. ટૂંકમાં હજી પણ 15-20 વર્ષ પછી કેવા વ્યવસાય હશે આપણને ખબર નથી, પણ કોઈ પણ વ્યવસાય માટે જે કેટલાક બેઝિક કૌશલ્યોની જરૂર છે, જેને NEP 4C તરીકે કહે છે, એની આગળ વાત કરશું. એ કૌશલ્યો આપણે શાળા જીવન દરમિયાન જો શીખવીએ તો એ પછી કોઈ પણ વ્યવસાય માટે તૈયાર થાય. એટલે આવા કોઈ પણ વ્યવસાયો આવે, ભવિષ્યમાં અનેક ક્ષેત્રો આવે. આપણે ભણતા હતા ત્યારે AI નામનું ક્ષેત્ર હતું જ નહીં, કમ્પ્યુટર હતું, AI નહોતું, કૃત્રિમ બુદ્ધિમત્તા હતું જ નહીં. એમાં પણ ભારત નેતૃત્વ કરી શકે એટલા માટે ગણિત અને ગાણિતિક વિચારસરણી છે તે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. મિત્રો, આ ગાણિતિક વિચારસરણી એ આપણે છેલ્લા ઘણા વર્ષોથી એની વાત કરીએ છીએ. ખરેખર છે શું? તો બધી જ વસ્તુઓમાં એ ગણિત તરીકે જુએ. આપણે ત્યાં એક પ્રોબ્લેમ કેટલીક વાર શાળાઓમાં ભણાવતી વખતે થતો હોય છે, તે છે કે જ્યારે સ્થિતિ લખેલી હોય કે રકમ લખેલી હોય જે ભાષાની રીતે રજૂ થઈ હોય, આપણે જેને સાદી ભાષામાં કોયડા કહીએ છીએ, કે મારી પાસે આટલા પૈસા છે, મારા પપ્પાએ આટલા પૈસા આપ્યા તો હવે મારી પાસે કેટલા પૈસા રહ્યા.
તો આપણે સીધું જ બોર્ડમાં લખી નાખીએ છીએ. પેલા 2 આંકડા છે તે કે મારી પાસે 50 રૂપિયા હતા, પપ્પાએ 25 રૂપિયા આપ્યા, એટલે આપણે 50 લખ્યા, 25 લખ્યા, અને પછી સરવાળો કરીને છોકરાઓને કહી દીધું કે આ 75 થયા. તો આ વિચાર, ગાણિતિક વિચાર છે એ તો શિક્ષકનો થયો, વિદ્યાર્થીનો નહીં. આ તક વિદ્યાર્થીને મળવી જોઈએ કે શું કરવાનું છે આમાં, આ રકમ લખી છે તે શું કહે છે. જો વિદ્યાર્થીઓને વાંચતા ના આવડતું હોય તો એ ટેવ આપણે પાડવાની છે. ભલે 2-3 જણા ભેગા થઈને સૂચના સમજે કે જૂથમાં 4-5 જણના જૂથમાં એ સૂચના સમજે, પણ એમાં શું કરવાનું છે એ બાબત એમણે જાતે નક્કી કરવી પડે, તો એ ગાણિતિક વિચારણા ઉપર જશે. અને એટલા માટે પાછળથી આવવું આવડશે એવું નહીં, શરૂઆતના જ એટલે કે પાયાના તબક્કાથી. પાયાના તબક્કો એટલે આપણે ત્યાં બાલવાટિકા, પણ આંગણવાડીના પણ જે 2 વર્ષો છે એ દરમિયાન પણ એને ગણિતની કેટલીક વસ્તુઓ, જેને આપણે પ્રી ન્યુમરસી કહીએ છીએ, એ અંકો શીખે એ પહેલાં સરખામણી વગેરે જે શીખવાનું છે એ ત્યાં એ શીખીને આવે છે. અને એ પાયાના શિક્ષણથી લઈને છેક ઉચ્ચ શિક્ષણ સુધી એ ભવિષ્યમાં જે કંઈ ટેકનોલોજી આધારિત વિષયો આવવાના છે કે વિષય વસ્તુ આવવાનું છે એને એ સરળતાથી સમજી શકે અને ઉપયોગમાં લઈ શકે. એટલા માટે આપણે આપણા પ્રારંભિક સ્તરે એટલે કે ધોરણ 3 થી 5માં આપણી વર્ગ વ્યવહારની પ્રક્રિયાઓ છે, અધ્યયન અધ્યાપન પ્રક્રિયા છે, એ એવી રીતે કરવાની છે. મિત્રો, ગણિત અને કોમ્પ્યુટેશનલ વિચારસરણી એ ભવિષ્યના વ્યવસાયો માટે મહત્ત્વપૂર્ણ છે. એટલે કે ભવિષ્યમાં જે કોઈ વ્યવસાય આવશે, અહીંયા 2 ઉદાહરણ આપ્યા છે, એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું છે ને બીજું ડેટા સાયન્સનું છે. નવી શિક્ષણ પદ્ધતિઓ જેમાં પઝલ્સ હોય, રમતો હોય, એના દ્વારા ગણિત અંગેની વિદ્યાર્થીઓની રસરૂચિ વધારવામાં આવે. અને મિડલ સ્ટેજમાં જ કોડિંગની પ્રવૃત્તિઓ શરૂ થશે. આ એક બહુ જ મોટું પરિવર્તન આવવાનું છે. કોડિંગ સામાન્ય રીતે કમ્પ્યુટર સાથે જોડાયેલું છે, એટલે આપણા વિદ્યાર્થીઓ એ કોડિંગ જ્યારે શીખ્યા હશે ત્યારે એન્જિનિયરિંગ વખતે શીખ્યા હશે. કમ્પ્યુટરમાં એન્જિનિયરિંગ ટૂંકમાં 12 ધોરણ પાસ કર્યા પછી જતા હશે ત્યારે કોડિંગ શીખતા હશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવ્યા પછી જે NCF આપણી માટે આવ્યું 2023માં, એણે કહ્યું કે નહીં, કોડિંગની શરૂઆત આપણે ધોરણ 6થી જ શરૂ કરી દઈશું. કોડિંગ છે શું? તો આપણે જેને તર્કશીલ વિચારણા કહીએ છીએ, કોમ્પ્યુટેશનલ થિંકિંગ કહીએ છીએ, કે કોઈ એક ભાગ હોય, કોઈ એક ક્રિયા હોય, એને નાના નાના ટુકડાઓમાં વહેંચીને, દાખલા તરીકે ચા બનાવી છે, તો એને નાના નાના ટુકડાઓમાં કેવી રીતે થાય? તો ભાઈ તપેલી લે છે, એમાં પાણી નાખે છે, પાણીને ગરમ કરે છે, ચાની ભૂકી નાખે છે, ખાંડ નાખે છે, દૂધ નાખે છે, પછી એને ગાળે છે એક વાસણમાં. આવી રીતે નાની નાની પ્રક્રિયાઓને એ ક્રમશઃ રીતે મૂકતો જાય, એ કોડિંગ માટેની પૂર્વ તૈયારી છે. તો આપણે ત્યાં પણ આપણી જે ગણિત ભણાવવાની પદ્ધતિ છે તે આપણે જ્યારે સ્ટેપ બાય સ્ટેપ કહીએ છીએ તેનો અર્થ આ છે. સ્ટેપ બાય સ્ટેપ કહીએ છીએ ને એ કોમ્પ્યુટેશનલ થિંકિંગ છે. તો એવું સ્ટેપ બાય સ્ટેપ એ વિદ્યાર્થીઓને એની સમજ પડવી જોઈએ કે હા, આ બધું સ્ટેપ બાય સ્ટેપ જ આવી રીતે જ આગળ વધે છે. આપણે ત્યાં ગણિત માટે જે ધ્યેયો આપ્યા છે NCFમાં, એ કેટલાક આવા છે કે ગણિતની પાયાની સમજણ અને કૌશલ્યો વિકસે. ગણિતના કૌશલ્યો એટલે જે સ્પેસિફિક ગણિતનું વિષય વસ્તુ છે તેવા કૌશલ્યો, જેમાં સરવાળો, બાદબાકી, સંખ્યા જ્ઞાન, ભૂમિતિ, બીજગણિત, એ બધા કૌશલ્યો આવે. એ ઉપરાંત સમજણ, તાર્કિક વિચારસરણી અને સમસ્યા ઉકેલ કરવાની ક્ષમતા વિકસાવી. એટલે છેક સુધી ગણિત ભણ્યા હોય તો પણ તાર્કિક રીતે વિચારવાનું અને સમસ્યા ઉકેલ કરવાનું ન શીખે એવું બને, જો એ આપણી પ્રક્રિયામાં સામેલ ન હોય તો. રોજિંદા જીવન સાથે અને રમતો, પઝલ્સ અને અન્ય વ્યવહારિક ઉદાહરણો દ્વારા એને ગણિત શીખવવું. આપણા પાઠ્યપુસ્તકમાં પણ તમે જોયું હશે કે પેલું ભાત કે પેટર્ન શીખવવાનું છે, તો એને નજીકમાં કોઈક જગ્યાએ મકાનનું બાંધકામ ચાલતું હોય તો શિક્ષક આવૃત્તિમાં પણ લખ્યું છે કે તમે ત્યાં મુલાકાતે લઈ જાઓ, ત્યાં ઈંટો કેવી રીતે ગોઠવાય છે એની પેટર્ન જુઓ. એવું બીજા કોઈક બિલ્ડિંગમાં જુદી રીતે ગોઠવાયેલી હોય. તો પેટર્ન અને ભાત છે એ પોતાના જીવન સાથે જોડાયેલું છે, એવી રીતે એણે શીખવાનું છે. એવી જ રીતે બજારમાં લઈ જઈને એક પ્રોજેક્ટ તરીકે આપ્યું છે કે બજારમાં જઈને તમારી પાસે આટલા પૈસા હોય તો તમે કઈ કઈ વસ્તુઓ શીખી શકો
એ અથવા તો કઈ કઈ બાબતોનો ઉપયોગ આવશે, એમાં એક સાથે વધુ વિષયોનો ઉપયોગ પણ વિદ્યાર્થીને કરવાનો આવે તો જ એ જીવન સાથે જોડાય. મલ્ટીડિસિપ્લિનરી એટલે કે બહુ વિષયકતા, અગાઉ કહ્યું તેમ જ્ઞાન અખંડ હોય છે એટલે એ અન્ય વિષયો સાથે સંકળાયેલું જ હોય છે. અને એમ છતાંય આપણે ગણિતના પુસ્તકમાં જ હાઇકુનું એક ઉદાહરણ છે. એ ઉપરાંત પણ કલા દ્વારા શિક્ષણ છે કે અન્ય વિષયો સાથેનો અનુબંધ છે એ પણ આ શિક્ષક આવૃત્તિમાં આપેલો છે, તમે જોઈ શકશો. ડેટા સાયન્સ અને કોડિંગ એની સાથે આપણે વાત કરી ગયા છીએ. આપણો મુખ્ય ભાર છે તે પદ્ધતિ અંગેનો છે અને ટેકનોલોજીના ઉપયોગ અંગેનો છે. ટેકનોલોજીનો યોગ્ય અથવા તો વિવેકપૂર્ણ ઉપયોગ એની વાત છે. જે વિવિધ પેડાગોજી આપી છે એની વિગતે વાત વિજયભાઈ કરવાના છે એટલે અત્યારે એને સ્કીપ કરીએ છીએ. 21મી સદીના કૌશલ્યો આપણે શીખવવાના છે. તો એમાં એ કયા કયા છે? તો 4 C છે: કમ્યુનિકેશન, ક્રિટિકલ થિંકિંગ, ક્રિએટિવિટી અને કોલાબોરેશન. અને એ ઉપરાંત એક છે પ્રોબ્લેમ સોલ્વિંગ છે. પ્રત્યયનો મતલબ છે બીજાની વાત સમજવી અને પોતાની વાત સમજાવવી. બોલવાની જરૂર પડે, લખવાની જરૂર પડે. આપણા બાળકોને આવી તક કેટલી મળે છે આપણા વર્ગમાં કે જ્યાં એણે પોતે જે વિચાર્યું છે એવું એ કહે. એટલે હમણાં જેમ વાત થઈ તેમ આ રકમમાં શું કરવાનું છે એવું શિક્ષક કહે એને બદલે વિદ્યાર્થી કહે. જો જૂથ કાર્ય હોય તો વિદ્યાર્થી પોતાના જૂથના જ બીજા વિદ્યાર્થી સાથે વાત કરે. તો એવી રીતે એનું પ્રત્યાયન કૌશલ્ય વિકસતું હોય છે. વિવેચનાત્મક ચિંતનમાં તમે જોશો કે આપણે દાખલા તરીકે શિક્ષકે એક ફિલ્ડ મુલાકાત કરાવી, કોઈકનું ઘરનું બાંધકામ ચાલે છે, પેટર્ન જોવા માટે ત્યાં કરાવ્યું. પાછા આવ્યા પછી શિક્ષક એવું પૂછે કે આપણે ત્યાં ગયા, આપણે બીજે ક્યાં જઈ શકીએ? તો વિદ્યાર્થીએ જુદી રીતે વિચારવાનું છે. બીજે ક્યાં ગયા હોત તો આપણી મુલાકાત વધારે સારી રહેત, અથવા તો આ મુલાકાતમાં આપણને કઈ કઈ તકલીફો પડી, એવું શું થયું જે આપણે વિચાર્યું નહોતું ને આવી ગયું. આવા પ્રકારની વાતચીત વિદ્યાર્થીઓ સાથેની વિદ્યાર્થીને એ વિવેચનાત્મક રીતે વિચારવા પ્રેરે છે. સર્જનાત્મકતાની વાત થઈ. સહકારમાં 2 વસ્તુ છે મિત્રો: એક બીજાને મદદ કરવી અને બીજું બીજાની મદદ લેવી. અને આ બંને દ્વારા સાથે મળીને કામ કરવું. ટીમવર્ક, જે 21મી સદીના કૌશલ્યોની જે જરૂરિયાત છે ત્યાં ટીમવર્કની છે. વિદ્યાર્થીઓએ ટીમમાં કામ કરી શકવું જોઈએ, કારણ કે જ્યારે પણ જે વ્યવસાયમાં જશે ત્યાં કંઈ એકલાથી થવાનું નથી, ત્યાં ટીમની જરૂર પડવાની છે. અને આ બધા કૌશલ્યો હોય તો પ્રોબ્લેમ સોલ્વિંગ પણ કરી શકે. પ્રોબ્લેમ સોલ્વિંગમાં પણ મુખ્ય વસ્તુ આ જ છે જેને આપણે કોમ્પ્યુટેશનલ થિંકિંગમાં વાત કરી તેમ પ્રોબ્લેમને પણ નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરીને પૂરેપૂરો સમજી લેવાનો, તો એને ખબર પડી જાય કે હા, આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી રીતે થાય. એટલે આખા પ્રોબ્લેમને નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરીને સમજવો એ પ્રોબ્લેમ સોલ્વિંગ કૌશલ્યનું શરૂઆતનું સ્ટેજ છે. તો આપણે પણ ગણિત અંગેનું જ્યારે પણ વાત કરતા હોય ત્યારે એ રીતે આપણે એમાં કરી શકીએ. અગાઉ જ્યારે શરૂઆતમાં મિત્રો વાત કરી ત્યારે કહ્યું હતું કે બંધારણમાંથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણને શિક્ષણના કેટલાક ઉદ્દેશો આપે છે કે ભાઈ શિક્ષણ આટલા માટે કરવાનું છે. વિદ્યાર્થીઓએ 3 વર્ષ ધોરણ પહેલાંના અને પછી 12મા ધોરણ સુધીનું આટલા 15 વર્ષ દરમિયાન વિદ્યાર્થીએ જે શીખવાનું છે એ શિક્ષણના લક્ષ્યો આવા છે. એને આધારે NCFમાં એટલે કે રાષ્ટ્રીય કરિક્યુલમ ફ્રેમવર્ક એ આપણને અભ્યાસક્રમના લક્ષ્યો આપે છે, જેને આપણે કરિક્યુલર ગોલ કહીએ છીએ. કરિક્યુલર ગોલ એ જે તે વિષયના હોય છે, જે તે સ્ટેજના હોય છે. એટલે કે આપણું પ્રારંભિક સ્ટેજ છે ધોરણ 3 થી 5, તો એના કરિક્યુલર ગોલ છે. એની ક્ષમતાઓ પણ છે, એ પણ જે તે સ્ટેજ મુજબ છે. 3 થી 5ની ક્ષમતાઓ એક જ છે. પછી અધ્યયન નિષ્પત્તિઓ આવે છે. એટલે આપણે અત્યાર સુધી જે અધ્યયન નિષ્પત્તિઓ ઉપર ભાર મૂકતા હતા એ મુખ્યત્વે તો ત્યાં અભ્યાસક્રમના લક્ષ્યો કે ક્ષમતાઓ સુધી પહોંચવા માટેનો આપણો પ્રયાસ હતો. એટલે તમે જોશો કે આપણે ત્યાં શિક્ષક આવૃત્તિમાં આપણે આપ્યા છે, કરિક્યુલર ગોલ આપ્યો છે, ક્ષમતા આપી છે અને પછી અધ્યયન નિષ્પત્તિઓ પણ આપી છે. અધ્યયન નિષ્પત્તિઓ જે તે ધોરણ મુજબની છે. અધ્યયન નિષ્પત્તિઓ આપણને માત્ર ક્ષમતાઓની સમજણ પાડે છે એવું નહીં, આપણે કયા સ્ટેપમાં આગળ વધવાનું છે એની પ્રક્રિયાનું પણ આપણને માર્ગદર્શન આપણી અધ્યયન નિષ્પત્તિઓથી મળી જાય છે. આપણું સ્ટેજ છે જે ધોરણ 3 થી 5નું, એમાં આવા કરિક્યુલમ ગોલ છે, અભ્યાસક્રમના જે લક્ષ્યો છે ગણિતના, એવા 5 છે અને ક્ષમતાઓ બધી મળીને 19 છે.
અને પછી એની અધ્યયન નિષ્પત્તિઓ આપણે એ રાજ્ય કક્ષાએ બનાવતા હોઈએ છીએ અને એ ઘણી બધી થતી હોય છે. તો મિત્રો, આવી રીતે આપણી શિક્ષક આવૃત્તિ બની છે. આટલી વાત કર્યા પછી હવે વિજયભાઈને વિનંતી કે એ આગળની વાત કરે. માન્ય વિજયભાઈ. મિત્રો, ડૉક્ટર હરેશભાઈ ચૌધરીએ આપણી સાથે ગણિત વિશેની ખૂબ સરસ વાત રજૂ કરી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર જુદી જુદી જે બાબતો એમને રજૂ કરી. ગણિત શિક્ષણ જ્યારે કરાવીએ છીએ ત્યારે જુદા જુદા વિષયો સાથે કેવી રીતે અનુબંધ કરી શકાય, જુદા જુદા વિષયો વચ્ચેની જે દિવાલો છે એને દૂર કરીને ગણિત શિક્ષણને કેવી રીતે સરસ સાહજિકતાથી ભણાવી શકાય, અસરકારક કરી શકાય. બીજી એમને ખૂબ સરસ વાત કરી છે 21મી સદીના કૌશલ્યમાં 4C અને પ્રોબ્લેમ. મિત્રો, અત્યારે આપ જોઈ શકો છો કે આગામી સમયની અંદર જે નવા પડકારો આપણી સામે આવવાના છે, નવી બાબતો આપણી સામે આવવાની છે, નવા વ્યવસાયોની પણ હરેશભાઈ ચૌધરીએ ખૂબ વાત કરી. અને આ નવા જ્યારે વ્યવસાયો આવતા હોય ત્યારે તમારું બાળક, આપણું બાળક, આપણા રાજ્યનું બાળક ગ્લોબલ લેવલે, વિશ્વ લેવલે કેવી રીતે ટકી શકે, કેવી રીતે એમની સામે આવતી જુદા જુદા પ્રકારોનો એ સામનો કરી શકે. અને એ જ બાબતોને ધ્યાનમાં રાખીને ગણિત શિક્ષણ જેટલું સમૃદ્ધ રીતે આપણે વિદ્યાર્થીઓને આપી શકીએ એટલું વિદ્યાર્થીઓને આપણે આપીએ એ આપણું સૌનું કાર્ય છે. મિત્રો, એમને ખૂબ સરસ વાત જે કરી કે વિદ્યાર્થીઓનો સ્વીકાર કરવો, વિદ્યાર્થીના વિચારોનો સ્વીકાર કરવો. જ્યારે આપણી શાળાની અંદર શિક્ષક મિત્રો છે ત્યારે આપણે જ્યારે શૈક્ષણિક કાર્ય કરાવીએ છીએ એ ઉપરાંત આપણી સાથે કાર્ય કરતા શિક્ષકો, આપણા ગ્રુપની અંદર અન્ય શિક્ષક મિત્રો, આ બધાના વિચારોનો સ્વીકાર કરી, વિચારોને સ્વીકારી જેટલું સારી રીતે આપણે વિજ્ઞાન શિક્ષણ આપી શકીએ, ગણિત શિક્ષણ આપી શકીએ એ અત્યારની તાતી જરૂરિયાત છે. મિત્રો, અત્યારે આપણે સૌ બધા મિત્રો જોઈ રહ્યા છે ગણિત શિક્ષણ 3થી 5નો જે આપણો આ તબક્કો છે, કોઈ પણ ઇમારત હોય, કોઈ પણ નવું કન્સ્ટ્રક્શન હોય, એનો મુખ્ય આધાર એના પાયા ઉપર છે. પાયો જેટલો આપણે મજબૂત કરીશું એટલું જ એ ઇમારત અથવા તો નવું જે કન્સ્ટ્રક્શન છે એ મજબૂત થઈ શકે. અને આ બાબતને ધ્યાનમાં રાખીને ધોરણ 3થી 5નો જે તબક્કો છે એ ગણિત વિષય માટે ખૂબ જ અગત્યનો તબક્કો છે. મિત્રો, આપણે કહી શકાય કે 3થી 5ની અંદર શિક્ષણ કાર્ય કરીએ છીએ ત્યારે જો વિદ્યાર્થીઓને આ 3થી 5ના ગણિત વિષયના પાઠ્યપુસ્તકોમાં જે કંઈક બાબતો આપવામાં આવી છે, જે કંઈક વિગતો આપવામાં આવી છે, એને જેટલું સારી રીતે વિદ્યાર્થીઓને આત્મસાત કરી શકે એ દિશાની અંદર આપણા પ્રયત્નો કરવામાં આવે એ ખૂબ જ અપેક્ષિત છે, જરૂરી છે. મિત્રો, અહીંયા 3થી 5ના ગણિતની જ્યારે વાત કરીએ છીએ ત્યારે હવે આપણે જ્યારે શિક્ષક આવૃત્તિ કેવી રીતે તૈયાર કરવામાં આવી છે, શિક્ષક આવૃત્તિમાં કઈ કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવેલો છે એની આપણે વાત કરીએ. મિત્રો, અહીંયા હરેશભાઈ દ્વારા જે વાત કરવામાં આવી હતી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં કે જ્ઞાનનો વિસ્તાર જે કરવાની વાત છે, એ જ્ઞાનના વિસ્તારની અંદર શું આપણે કરી શકીએ. જ્ઞાનના વિસ્તારના સંદર્ભની અંદર જ્યારે વાત કરી છે ત્યારે આપણા બાળકો, જે આપણા વર્ગખંડના જે બાળકો છે એ મહત્તમ વિદ્યાર્થીઓમાં જ્ઞાનનું પ્રમાણ આવી શકે એ રીતે આપણે આગળ વધવાનું છે. મિત્રો, 3થી 5નું જે ગણિતનું પુસ્તક છે, આ 3 ધોરણના પુસ્તકને આધારે આપણે શિક્ષક આવૃત્તિ તૈયાર કરી છે. મિત્રો, જ્યારે શરૂઆતમાં NCERTના પુસ્તકોનો જ્યારે સ્વીકાર કરવામાં આવ્યો અને એના આધારે જે 3થી 5ના ગણિતનું પાઠ્યપુસ્તક તૈયાર થયું ત્યારે શરૂઆતના વર્ષ દરમિયાન, 2 વર્ષ દરમિયાન બધા શિક્ષક મિત્રો તરફથી એક એવા અભિપ્રાય હતા, એવા ફીડબેક હતા કે ધોરણ 3થી 5ના જે પાઠ્યપુસ્તક છે એ ગણિત જેવા પાઠ્યપુસ્તક લાગતા નથી. ભાષાકીય રીતે લેંગ્વેજના સંદર્ભમાં ભાષાના જે રીતના પાઠ્યપુસ્તકો હોય એ રીતે એમાં ભાષાકીય બાબતો વધારે છે અને ગણિતની બાબતો ખૂબ ઓછી છે. મિત્રો, અગાઉ હરેશભાઈએ પણ જે વાત કરી, બાળકને જ્યારે ગણિતનું શિક્ષણ કરાવીએ છીએ ત્યારે રોજિંદા જીવનના આસપાસની બાબતો, વ્યવહારમાં ઉપયોગ થતી બાબતો, આવી બધી બાબતો સાથે જો આપણે શિક્ષણ કાર્ય કરાવીએ, આ બધા સાથે જ્યારે ગણિત શિક્ષણને જોડીએ, એની સાથે અનુબંધ કરીએ તો જ ગણિત શિક્ષણ સારી રીતે આપણે ભણાવી શકીએ છીએ.
3 થી 5ના જે પુસ્તકો મિત્રો તૈયાર થયા હતા એની જે થોડીક આપણી સામે વાત કરું તો એમાં ગણિત શિક્ષણ અને મૂલ્યાંકનની પદ્ધતિઓ એક વિશેષ રૂપે અલગ રીતે આપવામાં આવી છે. ગણિત શિક્ષણ આપણા બધા મિત્રોનો ફીડબેક છે કે અઘરો વિષય, કંટાળાજનક વિષય, ભણવાનું ન ગમે, આવા ઘણા બધા વિચારો, આવા ઘણા બધા ફીડબેક આપણા સૌ તરફથી પણ આપણને જોવા મળે છે. તો આ તાણ અને કંટાળાના બદલે બાળકને એક સુખદ અનુભવ કરાવે તેવા હેતુસર પાઠ્યપુસ્તકમાં ચિંતન અને આશ્ચર્યની તકો, જૂથ વર્ક, અનુભવ માટેની પ્રવૃત્તિઓને અગ્રતાના અવકાશ આપવામાં આવેલો છે. અગાઉ જે રીતે વાત કરી તે મુજબ રોજિંદા જીવનમાં જોવા મળતી ઘટના, સંવાદ, અનુભવ વગેરેનું જોડાણ જોવા મળે છે. બાળકોને ગમે તેવા રમૂજી ચિત્રો, મિત્રો અહીંયા ફક્ત રમૂજી ચિત્રો એવું નહીં, પરંતુ બાળક પોતાના ઘરમાં, પોતાની આજુબાજુ જે ચિત્રોથી, જે વસ્તુઓથી પરિચિત છે એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને પુસ્તકની અંદર વિગતો આપવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. હરેશભાઈ અગાઉ પણ વાત કરી એ પ્રમાણે બાળક અત્યારથી જ ગણિતની જે સંકલ્પના છે, ગાણિતિક જે શબ્દો છે, ગાણિતિક જે પરિભાષા છે એનાથી પરિચિત થાય એ હેતુસર અંગ્રેજી શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવેલો છે. જુદા જુદા ચિત્ર, વાર્તા, ઘટના, પ્રસંગ, સંવાદના માધ્યમથી પણ ગણિતના એકમોને શીખવવા માટેનો પ્રયત્ન કરવામાં આવેલો છે. ગણિત એક દ્રઢીકરણ અને મહાવરાનો વિષય છે. જેટલું દ્રઢીકરણ વિદ્યાર્થીઓમાં વધુ કરાવવામાં આવે, જેટલો મહાવરો વિદ્યાર્થીઓને વધુ કરાવવામાં આવે એટલું જ ગણિત શિક્ષણ વધારે સમૃદ્ધ બને છે. અને આ બધાનો પણ અવકાશ ગણિતના પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલો છે. શિક્ષક માટે કેવી રીતે શૈક્ષણિક કાર્ય કરાય એ માટેની સૂચનાઓ અને માર્ગદર્શન પણ આપવામાં આવેલું છે. અગાઉના ધોરણના પ્રકરણની જે વિગતો છે એને વર્તમાન ધોરણના પ્રકરણની વિગત સાથે પણ અનુબંધ કરવામાં આવેલું છે. એટલે મિત્રો સામાન્ય રીતે 3 થી 5ના ગણિતના પાઠ્યપુસ્તકોનો જો અભ્યાસ કરીશું તો સામાન્ય રીતે ભાષાકીય બાબતો આપણને વધુ જોવા મળશે, પરંતુ ભાષાના માધ્યમ દ્વારા ગણિત શિક્ષણને કેવી રીતે વધારે સારી રીતે શીખવી શકાય, સમૃદ્ધ કરી શકાય એની વાત આ 3 થી 5ના ગણિતની અંદર ખૂબ સરસ રીતે કરવામાં આવી છે. આગળના તબક્કે બાળકો જ્યારે ઉચ્ચ અભ્યાસમાં જાય, આગળનો અભ્યાસ કરે ત્યારે વય કક્ષા અને ધોરણને અનુરૂપ કઠિનતા મૂલ્યના આધારે જુદી જુદી ગાણિતિક બાબતો આગળના ધોરણ 6 થી 8 અને ઉચ્ચ અભ્યાસના ધોરણોમાં મૂકવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. તો આટલા સરસ રીતે તૈયાર થયેલા પુસ્તકોના આધારે હવે આપણે જ્યારે શિક્ષક આવૃત્તિ તૈયાર કરી છે એના વિશેની થોડીક આપણે આ વાત કરીશું. મિત્રો, હરેશભાઈએ જે વાત કરી તે મુજબ શિક્ષક આવૃત્તિની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો સૌપ્રથમ એમાં અભ્યાસક્રમના ઉદ્દેશ્યોનો સમાવેશ થાય છે, ક્ષમતાઓનો સમાવેશ કરવામાં આવેલો છે, અધ્યયન નિષ્પત્તિઓ કે જે વિદ્યાર્થીને આપણે શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે એનું એ કેટલી અંશે એ સફળતા મેળવી છે એના સંદર્ભની અંદર અધ્યયન નિષ્પત્તિઓ આપવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને નેશનલ કેરિક્યુલમ ફ્રેમવર્ક સ્કૂલ એજ્યુકેશનના સંદર્ભમાં ગણિત શિક્ષણની બાબત આવૃત્તિમાં આપવામાં આવી છે. એના સંદર્ભમાં પેડાગોજીની વાત કરવામાં આવી છે. શિક્ષક આવૃત્તિ શું છે, કેવી રીતે તૈયાર કરવામાં આવી છે, એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે એની પણ સુંદર રીતે રજૂઆત આ પુસ્તકની અંદર આપ જોઈ શકશો. દરેક એકમનું જ્યારે લેખન કાર્ય કરવામાં આવેલું છે ત્યારે એ પ્રકરણનું મહત્ત્વ શું છે અને વ્યવહારમાં એની ઉપયોગિતા શું છે એની એક ટૂંકી સમજ આપવાનો પ્રયત્ન આ શિક્ષક આવૃત્તિમાં કરવામાં આવેલો છે. અભ્યાસ બિંદુઓ એટલે દરેક એકમની અંદર જે જુદી જુદી સંકલ્પના આપી છે એ સંકલ્પનાને ધ્યાનમાં રાખીને અભ્યાસ બિંદુઓનો પણ વિગતો આપી છે. આ બધાને આધારે કેરિક્યુલર ગોલ્સ, કોમ્પિટન્સી અને લર્નિંગ આઉટકમના સંદર્ભને ધ્યાનમાં રાખીને આ વિગતોને ધ્યાનમાં રાખીને શિક્ષક આવૃત્તિ તૈયાર કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. મિત્રો, શિક્ષક આવૃત્તિ જ્યારે તૈયાર કરી છે ત્યારે એમાં ઇનોવેટિવ પેડાગોજી અને 21મી સદીના કૌશલ્યને ધ્યાનમાં રાખીને જુદી જુદી પદ્ધતિ કઈ હોઈ શકે, એની પ્રવૃત્તિઓ કઈ હોઈ શકે અને ગણિત શિક્ષણની અંદર આ બધી જ પેડાગોજી અથવા તો પ્રયુક્તિઓ કેવી રીતે આપણે કરી શકીએ, વર્ગખંડ કાર્ય દરમિયાન આ તમામ બાબતને
આપણી ગણિતના પાઠ્યપુસ્તકમાં જે વિગતો આપી છે એ વિગતોની સમજણ માટે, એના સરળીકરણ માટે કેવી રીતે અનુબંધ કરી શકીએ એની સુંદર બાબતો આ શિક્ષક આવૃત્તિની અંદર આપવામાં આવી છે. તો જે જુદી જુદી પ્રયુક્તિઓ પદ્ધતિ છે એમાં પ્રવૃત્તિ દ્વારા અધ્યયન છે, કલા આધારિત અધ્યયન છે, રમત દ્વારા અધ્યયન છે, અનુભવજન્ય શિક્ષણ, પ્રોજેક્ટ આધારિત શિક્ષણ, ભારતીય જ્ઞાન પ્રણાલી, સંવાદ દ્વારા શિક્ષણ, ક્ષેત્રીય મુલાકાત દ્વારા શિક્ષણ, વાર્તા દ્વારા ગણિત શિક્ષણ, નિદર્શન અને અનુમાનના મહાવરા, વ્યક્તિગત જૂથ કાર્ય દ્વારા શિક્ષણ, ચિંતનાત્મક પ્રશ્નો, ચર્ચા પ્રશ્નોત્તરી દ્વારા ગણિત શિક્ષણ, એનસીઈઆરટી દ્વારા જે કીટ આપવામાં આવી છે એ કીટનો ગણિત શિક્ષણના સંદર્ભમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય એ બાબતને પણ આમાં લેવામાં આવી છે. મૂલ્યાંકન કેવી રીતે થઈ શકે, ગૃહ કાર્ય કેવી રીતે આપી શકે, આવી ઘણી બધી પદ્ધતિ અને પ્રયુક્તિઓ આપવામાં આવી છે. મિત્રો, અહીંયા શિક્ષક આવૃત્તિમાં આપવામાં આવેલી આ બધી જ બાબતો નમૂનારૂપ છે. પોતાના વિસ્તાર મુજબ, પોતાના કાર્ય મુજબ એની અંદર કદાચ નવી બાબતોનો પણ આપણે એમાં સમાવેશ કરી શકીએ છીએ. મિત્રો, અહીંયા અગાઉ જે આપણે જુદી જુદી પ્રવૃત્તિની વાત કરી એના ઉદાહરણ એટલે કે શિક્ષક આવૃત્તિમાં કઈ સંકલ્પના સાથે આ બાબતને આપણે જોડવામાં આવી છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, તો અહીંયા ધોરણ 3ની અંદર બીજા ચોથા નંબરનો જે આપણો એકમ છે લાંબુ અને ટૂંકું, આ પાઠની અંદર જે વિષય વસ્તુ આપેલું છે, જે સંકલ્પના આપી છે, એ સંકલ્પનાને પ્રવૃત્તિ દ્વારા કેવી રીતે શીખવી શકાય. મિત્રો, અહીંયા જુઓ કે આમાં પ્રવૃત્તિ પણ આપેલી છે અને પ્રવૃત્તિ કેવી રીતે કરાવશો એની અંદર જે પહેલી વિગત આપી છે કે વિદ્યાર્થીઓને 5-5ના જૂથમાં બનાવો. અગાઉ જ્યારે આપણે વાત કરી ત્યારે જૂથ કાર્ય દ્વારા પણ ગણિત શિક્ષણને કેવી રીતે કરી શકાય, તો જૂથ કાર્ય દ્વારા પણ આ સંકલ્પના અભ્યાસ બિંદુને આપણે સમજાવી શકીએ છીએ, પ્રવૃત્તિ દ્વારા પણ સમજાવી શકીએ છીએ. પ્રવૃત્તિ શું કરાવી એની પણ અહીંયા વિગતો આપી છે. મિત્રો, અહીંયા વર્તુળનું માપન ડગલા, વેંત અને પેન્સિલ દ્વારા કરવાનું કહેવામાં આવેલું છે. મિત્રો, આ એક સરસ મજાની પ્રવૃત્તિ છે. તમે જ્યારે ભૂમિતિ ભણાવો છો, માપનની બાબત કરાવો છો, ત્યારે અહીંયા ડગલા, વેંત જે વાત છે આપણે સામાન્ય રીતે વૈજ્ઞાનિક રીતે માપપટ્ટી દ્વારા માપનની વાત કરતા હોઈએ છીએ. પણ અહીંયા તમારે વર્ગખંડની અંદર જે વસ્તુઓ છે, તમારી આસપાસમાં જે વસ્તુઓ છે, બાળક પાસે જે વસ્તુઓ છે, બાળક જેનાથી પરિચિત છે એની વસ્તુઓ છે, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આ એક પ્રવૃત્તિ કરવામાં આવી છે. ડગલા દ્વારા કે વેત દ્વારા જ્યારે માપન થાય છે એ સાયન્ટિફિક રીતે એક્ઝેક્ટ માપ આવતું નથી, પણ વિદ્યાર્થીને અનુમાન કરી શકાય છે, એને અંદાજ આવી શકે છે કે ડગલા દ્વારા માપન છે તો તમે વર્ગખંડનું માપન કરાવી શકો, તમારું બ્લેકબોર્ડ છે તો એને વેંત દ્વારા માપન કરાવી શકો, પેન્સિલ છે એને પણ વેંત દ્વારા માપન કરાવી શકો. આ બધા અંદાજિત માપનને આધારે અથવા તો એના ઉપયોગ દ્વારા આપણે વૈજ્ઞાનિક રીતે જે માપપટ્ટી દ્વારા માપન કરાવીએ છીએ એ દિશા તરફ લઈ જવા માટેની એક આ પ્રવૃત્તિ છે. એટલે આ નમૂનારૂપ તમને અહીંયા વિગતો આપી છે. અન્ય વસ્તુઓ દ્વારા પણ તમે પ્રવૃત્તિ દ્વારા આ પ્રકારનું શિક્ષણ કરાવી શકો છો. મિત્રો, કલા આધારિત શિક્ષણની વાત અહીંયા રજૂ કરી છે. પેટર્નની વાત જે છે એમાં અલગ અલગ આકાર છે. પેટર્નની જ વસ્તુ છે, જુદા જુદા ગાણિતિક આકારો લઈને અહીંયા પેટર્ન બનાવવાનું કહેવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે પહેલા ક્રમે વર્તુળ છે, બીજા ક્રમે લંબચોરસ છે, ત્રીજા ક્રમે ચોરસ છે અને ચોથા ક્રમે ત્રિકોણ છે. આ જ ક્રમમાં જ્યારે વિદ્યાર્થીઓને તમે પેટર્ન બનાવવાનું કહો તો જુદા જુદા વિદ્યાર્થીઓ દ્વારા આ જ પેટર્નને આગળ વધારી શકે છે. અહીંયા નમૂનારૂપ ગાણિતિક આકારો લેવામાં આવેલા છે. એ ઉપરાંત તમે જુદા જુદા પક્ષીઓના વિગતો પણ લઈ શકો, પ્રાણીઓની વિગતો પણ લઈ શકો, અન્ય ચિત્રોની પણ વિગતો લઈ શકો. મિત્રો, અહીંયા પેટર્નની વાત શીખવાની છે, કલા દ્વારા કેવી રીતે આને અનુબંધ કરેલું છે. તમે અહીં જોઈ શકો છો કે જુદી જુદી બાબતોને લઈને પેટર્ન બનાવીને કલા દ્વારા પણ ગણિત શિક્ષણને આપણે ભણાવી શકીએ છીએ. રમત દ્વારા શિક્ષણનું ઉદાહરણ છે અહીંયા. મિત્રો, અહીંયા વિદ્યાર્થીનું નામ છે અને કૂદકો લાંબી કૂદની જે રમત છે એ લાંબી કૂદની રમતના માધ્યમ દ્વારા અહીંયા ગણિત શિક્ષણને માપન અને લંબાઈના સંદર્ભમાં જોડવામાં આવેલું છે. અને એ રમત દ્વારા શિક્ષણની અંદર તમે વિદ્યાર્થીઓને જુદા જુદા વિદ્યાર્થીઓનું અહીંયા કોષ્ટક આપેલું છે. સમગ્ર વર્ગના વિદ્યાર્થીઓને તમે આ રીતે રમત રમાડો, ત્યાર પછી એનું ગાણિતિક
રીતે કેવી રીતે એ રમતને તમે ગણિત શિક્ષણ સાથે અનુબંધ બાંધી શકો છો. તો જે કૂદકાની જે લંબાઈ છે તો એ લંબાઈ એ આપણો ગાણિતિક બાબત છે અને લાંબી કૂદ છે એક રમત છે. અને એના દ્વારા નીચે પ્રશ્નો પૂછવામાં આવેલા છે અને એ પ્રશ્નોના માધ્યમ દ્વારા પણ વિદ્યાર્થીઓની આપણે શક્તિ અને વિદ્યાર્થીઓની અંદર રહેલી જે સમજ છે એને વધારે રીતે ડેવલપ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. અનુભવ આધારિત અધ્યયનના ઉદાહરણ છે. મિત્રો, અહીંયા ધોરણ 4 પ્રકરણ નંબર 2 અને એની અંદર જે વિગતો આપી છે એને અનુભવ સાથે જોડવામાં આવેલી છે. પરિમિતિના માપન માટે વિવિધ અનુભવો પૂરા પાડવામાં આવેલા છે. પરિમિતિ એક જેટલી બાજુઓ આપેલી છે એ તમામ બાજુઓના માપનની વિગતોનો સાથે સંકળાયેલી બાબત છે. પરિમિતિનું જે માપન છે એ એક આપણે ચોક્કસ માપ આપીને કરાવી શકીએ છીએ, પણ અનુભવ આધારિત જ્યારે અધ્યયનના ઉદાહરણ દ્વારા આપણે આ બાબત સમજાવી હોય ત્યારે બાળકોને તમારા વર્ગખંડના શિક્ષણ સિવાય પણ વિદ્યાર્થીના ઘરની અંદર જુદા જુદા ચોરસ, લંબચોરસના જે વિગતો હોય, વસ્તુઓ હોય, તો એનું માપન પણ જો ઘરેથી લાવવાનું તમે સૂચના આપો તો ત્યાંથી પણ એ આપણે મેળવી શકાય છે. એટલે અનુભવ આધારિત અધ્યયન દ્વારા પણ આ ગણિત શિક્ષણને આપણે સમજાવી શકીએ છીએ. પ્રોજેક્ટ આધારિત અધ્યયનના ઉદાહરણ છે ધોરણ 3. સમય વહી જાય છે. મારું કેલેન્ડર બનાવવાનો એક પ્રોજેક્ટ જે વિદ્યાર્થીઓને આપવામાં આવે. તમે ડિસેમ્બર મહિનો વર્ષ 2024ને આધારે એનું એક આપણે આધાર તરીકે લઈએ અને 2025ના જાન્યુઆરી માસ, ફેબ્રુઆરી માસ, માર્ચ માસ અથવા તો આખા વર્ષનું જે કેલેન્ડર છે એ કાગળ ઉપર, પુઠ્ઠા ઉપર અથવા કાર્ડ પેપર ઉપર વિદ્યાર્થીઓ તૈયાર કરીને લાવે. કદાચ કેટલાક વિદ્યાર્થીઓને 1 મહિનાનું પણ કેલેન્ડર તૈયાર કરવાની સૂચના આપીને વિગતો મેળવી શકાય. આખા વર્ષનું કેલેન્ડર તૈયાર કરવાની સૂચના આપીને પણ વિગતો મેળવી શકાય. જુદા જુદા વર્ગના વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રોજેક્ટ જ્યારે તૈયાર થઈને આવે ત્યારે વર્ગખંડની અંદર એની ચર્ચા કરવામાં આવે તો પણ બાળકોને આની સારી સમજ મેળવી શકાય છે. જુદા જુદા વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે કેલેન્ડર બનાવવામાં આવે છે ત્યારે જુદી જુદી રીતે બનાવવામાં આવે છે. જુદા જુદા કલરની રીતે બનાવવામાં આવે છે. સ્કેચ પેનનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા વિદ્યાર્થીઓ પોતાની રીતે એક ઇનોવેટિવ તૈયાર કરીને પણ આવે છે. આવી ઘણી બધી બાબતો પ્રોજેક્ટની અંદર આપણે સાંકળી શકીએ છીએ અને એના આધારે વિદ્યાર્થીઓને ગણિત શિક્ષણ સાથે અનુબંધ કરાવી શકાય છે. આ બધી જ જે બાબતો છે એ બાબતોમાં ગણિત શિક્ષણને વધારે સમૃદ્ધ કરવાના સંદર્ભમાં આપણે આગળ વધી શકીએ છીએ. મિત્રો, ભારતીય જે જ્ઞાન પ્રણાલી છે અત્યારે બધી જ શાળાઓમાં ધોરણ 6 થી 8માં ગણિત વિષયના સંદર્ભમાં વૈદિક ગણિતનું પાઠ્યપુસ્તક આપેલું છે. આ વૈદિક ગણિતના માધ્યમ દ્વારા અત્યારે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારની જે જુદી જુદી પ્રવૃત્તિઓ છે, પ્રક્રિયાઓ છે એને સરળ રીતે બનાવી શકાય છે અને એ સરળ રીતે કેવી રીતે થઈ શકે એની સારી સમજ આપવાના પ્રયત્ન રૂપે વૈદિક ગણિતને જ્યારે દાખલ કરેલું છે ત્યારે ભારતીય જ્ઞાન પ્રણાલી વિશે પણ આપણા બાળકો સારી રીતે એની સમજ મેળવી શકે, એની વિગતો મેળવી શકે એ ધ્યાનમાં રાખીને ધોરણ 4ની જે શિક્ષક આવૃત્તિ છે એના પાના નંબર 62 ઉપર આ ભારતીય જ્ઞાન પ્રણાલી વિશેની પણ વાત કરવામાં આવી છે. સંવાદ દ્વારા શિક્ષણ ધોરણ 4 શિક્ષક આવૃત્તિ પાના નંબર 29 ઉપર એક સંવાદ પદ્ધતિ દ્વારા કેવી રીતે વિગતોને રજૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. મિત્રો, અહીંયા ભારતીય ચલણી નાણું આ એક આપણો એકમ છે, આ આપણો એક અભ્યાસ બિંદુ છે અને આ અભ્યાસ બિંદુને સમજાવવા માટે સંવાદ પદ્ધતિના ઉપયોગ દ્વારા એને સરસ રજૂઆત કરવામાં આવી છે. તો આ રીતે સંવાદ દ્વારા કયા અભ્યાસ બિંદુઓને કેવી રીતે આપણે સમજ આપી શકીએ એ અન્ય ઉદાહરણો પણ આપ લઈ શકો છો. ક્ષેત્રીય મુલાકાત દ્વારા શિક્ષણ મિત્રો બિલનો નમૂનો છે. અત્યારે આપણે જ્યારે આપણા બાળકોને કોઈક મોલની અંદર ખરીદી કરવા જઈએ અથવા મોટા સ્ટોરની અંદર ખરીદી કરવા જઈએ ત્યારે આપણને બિલ આપે છે. આ બિલની અંદર જુદી જુદી વસ્તુઓના નામ હોય છે. જુદી જુદી વસ્તુઓની સામે એનો જે ભાવ હોય એ લખવામાં આવેલો હોય છે અને એને અનુરૂપ તમે જે વસ્તુનો જથ્થો લીધો હોય એ પ્રમાણે તમને રકમ આપવામાં આવે છે. મિત્રો, અહીંયા શિક્ષક આવૃત્તિની અંદર એક જે નમૂનો આપેલો છે, આપણે ઘણી બધી શાળાઓમાં રામ દુકાન અને આવી બધી ઘણી પ્રવૃત્તિઓ થતી હોય છે. એની અંદર શાળાની અંદર તમારા વર્ગખંડની અંદર શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને જે જરૂરી હોય એવી વસ્તુઓ રાખેલી હોય છે. એનું એક બહાર
દરેક વસ્તુઓ જેટલી રાખેલી હોય એનો ભાવ આપેલો હોય. વિદ્યાર્થી જ્યારે વસ્તુ ખરીદે એ વસ્તુની સામે જે કિંમત લખેલી હોય એટલા નાણાં એ ડબ્બો હોય અથવા તો જે વ્યવસ્થા ગોઠવવામાં આવેલી હોય એ વ્યવસ્થા મુજબ એમાં ચૂકવવાની રકમ હોય છે. તો આ રીતે જ્યારે ક્ષેત્રીય મુલાકાત દ્વારા શિક્ષણ હોય ત્યારે આ બધી પ્રવૃત્તિઓની સાથે જો આપણે વિદ્યાર્થીઓને સાંકળીશું તો સામાન્ય રીતે વિદ્યાર્થીઓને વસ્તુઓની કિંમત, વસ્તુઓની ગુણવત્તા અને કેવી રીતે આપણે આંતરવ્યવહાર કરી શકીએ છીએ નાણાંનો એનો એક ખૂબ સરસ ખ્યાલ આવે છે. ધોરણ 4ની શિક્ષક આવૃત્તિના પેજ નંબર 32માં જે ભોપાલનો જે પ્રવાસ છે એ પણ એક સારી બાબત છે. તો આ રીતે ક્ષેત્રીય મુલાકાત દ્વારા પણ ગણિત શિક્ષણને આપણે અનુબંધ કરી શકાય છે. વાર્તા દ્વારા શિક્ષણ. સિંહના બચ્ચાની વાર્તા છે, પાઠ્યપુસ્તકના પેજ નંબર 36થી 46, અને એ વાર્તાનું વિદ્યાર્થીઓ દ્વારા વાંચન કરાવવામાં આવે અને વિદ્યાર્થીઓ દ્વારા વાંચન પૂર્ણ થયા પછી એમાં જે વાર્તામાં બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે એને પ્રશ્નોત્તરી દ્વારા પૂછવામાં આવે તો એ વાર્તા વિશે કેટલા વિદ્યાર્થીઓ સમજી શક્યા છે એનો આપણને ખ્યાલ આવે છે. અને એમાં કંઈક જો અપૂરતા હોય અથવા વધારે સારી રીતે એને કામ કરવાનું હોય તો વિદ્યાર્થી સાથે કામગીરી કરી શકીએ છીએ. તો વાર્તાના માધ્યમ દ્વારા પણ શિક્ષણ કાર્ય કરવી શકાય છે. પ્રત્યક્ષ મુલાકાત દ્વારા શિક્ષણ. મિત્રો, અગાઉ જે રીતે ક્ષેત્રીય મુલાકાત કરવામાં આવી એ રીતે અહીંયા પ્રત્યક્ષ મુલાકાત પણ એક આપણી પદ્ધતિ છે. શિક્ષક આવૃત્તિ પાના નંબર 15 ઉપર રાષ્ટ્રીય ફળ કેરીનો જે એકમ છે અને એની અંદર બેંકના સંદર્ભની અંદર વિગતો આપી છે એને અહીંયા પ્રશ્નોત્તરીના માધ્યમ દ્વારા રજૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે બેંકની મુલાકાત કરાવવામાં આવે ત્યારે શિક્ષક મિત્રો એક માર્ગદર્શકના રૂપની અંદર કામગીરી કરી શકે છે. બેંકમાં સમાવિષ્ટ તમામ બાબતો વિશે વિદ્યાર્થીઓને ચર્ચા દ્વારા, એમને વક્તવ્ય દ્વારા, એમના પ્રત્યાયન દ્વારા, એમની વાતચીત દ્વારા એ શીખવી શકીએ છીએ. અને ત્યાર પછી વિદ્યાર્થીઓને પ્રશ્નોત્તરી દ્વારા આ રીતે જુદા જુદા પ્રશ્નો દ્વારા પ્રત્યક્ષ મુલાકાતની અંદર કેટલા વિદ્યાર્થીઓ સારી રીતે સમજ મેળવી શક્યા એની વિગતો આપણે મેળવી શકીએ છીએ. નિદર્શન અને અનુમાન દ્વારા પ્રયુક્તિના ઉદાહરણ છે. મિત્રો, અહીંયા એક ધોરણ 4ની શિક્ષક આવૃત્તિના પાન નંબર 28 ઉપર દોરીની જે લંબાઈ છે અને એ લંબાઈના આધારે નીચેના પ્રશ્નો મૂકવામાં આવેલા છે. જુદા જુદા પ્રશ્નોની અંદર જુદા જુદા માપ આપવામાં આવેલા છે અને એક અનુમાન કરીને કેવી રીતે આ નિદર્શન અને અનુમાનની પ્રયુક્તિ દ્વારા વિષય બિંદુને, અભ્યાસ બિંદુને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જુદા જુદા 5 પ્રશ્નો. મિત્રો, અહીંયા જે વિગતો મૂકવામાં આવી છે, તજજ્ઞ મિત્રો દ્વારા જ્યારે વર્ગખંડમાં કાર્ય કરવામાં આવે ત્યારે આ બધી જ બાબતો કરાવવામાં આવે અને વર્ગખંડ શિક્ષણ કાર્ય દરમિયાન પણ જો આ રીતે આપણે કાર્ય કરીએ તો એ અભ્યાસ બિંદુને, એ સંકલ્પનાને ખૂબ સારી રીતે આપણે સમજાવી શકીએ છીએ. એટલે નિદર્શન અને અનુમાન પ્રયુક્તિ દ્વારા પણ ગણિતની જે લંબાઈનું માપન છે એને આપણે શીખવી શકીએ છીએ. વ્યક્તિગત કાર્ય. મિત્રો, જુદા જુદા 5 આકૃતિના નમૂના આપેલા છે, ચિત્રો આપેલા છે. બાજુની અંદર અડધો આંટો ફેરવતા મળતું ચિત્ર દોરો. તમારા વર્ગખંડના જેટલા બાળકો હોય એને 5 ગ્રુપમાં તમે વિભાજિત કરી શકો છો અથવા બધા વિદ્યાર્થી મિત્રોને પણ આ આખું એક ચિત્ર આપી અને દરેક વિદ્યાર્થીને સૂચના મુજબ જે કાર્ય કરવાનું છે એ બાજુના કોલમની અંદર કરે. શિક્ષક મિત્રો એનું ચકાસણી કરે અને જે બધા વિદ્યાર્થીઓએ તમને કામ આપેલું છે એ સાચું છે કે ખોટું છે, અથવા કેટલાક વિદ્યાર્થીઓ એ જે સૂચના છે એ સૂચનાની સમજ અથવા એનું અર્થઘટન કરી શક્યા છે કે કેમ. તમારા વર્ગમાં મિત્રો એવું પણ ખબર પડશે અથવા આપણી સામે વિગતો આવશે કે અડધો આંટો ફેરવવું એટલે શું. મિત્રો, હરેશભાઈએ જે ગણિત વિષયની જે વાત કરી એમાં 4 મહત્ત્વની બાબતની વાત કરી હતી. ગણિત વિષય એટલે ગણતરીઓ સાથેનો વિષય છે જેમાં ગણતરી એ મુખ્ય બાબત છે. ત્યાર પછી તાર્કિક વિચારસરણી છે. તાર્કિક વિચારસરણી પછીનું સ્ટેપ છે એ અર્થઘટન છે અને અર્થઘટન છે એના પછીની બાબત છે ઉકેલ. મિત્રો, અત્યારે ગણિત શિક્ષણના સંદર્ભમાં ઘણી બધી એવી બાબતો આપણને જોવા મળે છે કે ગણિતની રકમ હોય એ રકમને આપણે વાંચન કરીએ, જો એનું અર્થઘટન ન કરી શકીએ તો આપણે એનો જવાબ આપી શકતા નથી. ઘણા બધા વિદ્યાર્થીઓની અંદર આ પ્રકારની બાબત જોવા મળે છે. ઉપર રકમ લખવામાં આવે, નીચે એની કોઈ વિગત અથવા એની ગણતરી આપવામાં આવતી નથી. એટલે અત્યારે ગણિત શિક્ષણના સંદર્ભમાં ગણિતનો દાખલો હોય, ગણિતની રકમ હોય, ગણિતના વ્યવહારિક
કોયડાઓ હોય, તો જ્યાં સુધી વિદ્યાર્થીને ગણિતની રકમ વાંચન કર્યા પછી એમાંથી શું કરવાનું છે જો એ ખબર ન પડે તો આપોઆપ જ એ વિદ્યાર્થી ગણિતની એ પ્રક્રિયા આગળ કરી શકતો નથી. મિત્રો, ધોરણ 10ની અંદર પણ આવી બાબતો આપણી સામે આવી છે કે ગણિતની રકમનું વાંચન અને અર્થઘટન ન થવાને કારણે દાખલા ગણી શકાતા નથી. સાદું વ્યાજનો આપણો એક સામાન્ય ઉદાહરણ લઈએ. સાદા વ્યાજનો એક આપણી પાસે દાખલો છે, એની એક રકમ છે. જો વિદ્યાર્થીને આ રકમની અંદર મુદ્દલ શું છે, મુદત શું છે, વ્યાજનો દર શું છે, આ 3 બાબતોનો જો ખ્યાલ ન આવે અથવા તો આ ન સમજી શકે તો આપોઆપ જ એ સાદા વ્યાજનો દાખલો ગણતરી કરી શકતો નથી. આવી જ બાબત ઘનફળ અને ક્ષેત્રફળમાં છે. તમને રકમ આપેલી છે, પણ આ રકમમાં આપેલી વિગતને આધારે વિદ્યાર્થીએ ઘનફળ શોધવાનું છે કે ક્ષેત્રફળ શોધવાનું છે. જો આ સમજ ન હોય, આ અર્થઘટન અલગ કરી ન શકતા હોય તો આપોઆપ વિદ્યાર્થી આ દાખલા ગણી શકતા નથી. એવી જ બાબત મિત્રો અહીંયા છે. અડધો આંટો એટલે શું? વિદ્યાર્થીને જ્યારે આવા પ્રકારની પ્રવૃત્તિઓ આપવામાં આવે, વ્યક્તિગત કાર્ય આપવામાં આવે, ત્યારે તમે જે એને દાખલો આપો છો, જે વિગત આપો છો, એની થોડીક ચર્ચા પણ કરવામાં આવે તો એ સારી રીતે કામગીરી કરી શકે છે. તો અહીંયા જે તમને ચિત્રો આપેલા છે એ નમૂનારૂપ છે. આવા બીજા પણ અન્ય ચિત્રો તમે આપી શકો છો અને આવી સૂચના દ્વારા દરેક વિદ્યાર્થીને જુદા જુદું કાર્ય આપી અને એમને ગણિત શિક્ષણની અંદર વધારે સરળતાથી, સાહજિકતાથી અને સાચી દિશામાં કામગીરી કરી શકે તો આપણે એમાં આગળ વધી શકીએ છીએ. સમાવી પ્રયુક્તિના ઉદાહરણ અગાઉ જે વાત કરી છે એ પ્રમાણે પ્રવૃત્તિ 5-5ના જૂથની અંદર બેસવું. આની અંદર એક પ્રવૃત્તિ આપેલી છે કે જે લાડીના ચિત્રો છે, જુદા જુદા આકારના ભૌમિતિક આકારો એમાં ગોઠવવાની વાત છે. જુદા જુદા લાડીના ચિત્રોને કાપવામાં આવે, ચોરસ, વર્તુળ, લંબચોરસ, ત્રિકોણ. આની અંદર સંપૂર્ણ જે ચોરસ લાડીનો ટુકડો છે એ કેટલા ગોઠવાય, આવી ઘણી બધી બાબતો પ્રવૃત્તિને માર્ગદર્શન આપીને આપણે કરી શકીએ અને એ પ્રયુક્તિને જૂથ કાર્ય પ્રયુક્તિના ઉદાહરણ દ્વારા પણ વિદ્યાર્થીને ગણિત શિક્ષણના સરળ અને સાહજિકથી આપણે ભણાવી શકીએ છીએ. ચિંતનાત્મક પ્રશ્નો. મિત્રો, અગાઉ પરિમિતિની જે વાત કરી, જુદા જુદા આકારની પરિમિતિ શોધવાની પ્રવૃત્તિ હોય. અહીંયા પરિમિતિ અને ક્ષેત્રફળ જુદું હોય એવા આકારો બતાવવાનું, ક્ષેત્રફળ સરખું હોય પણ પરિમિતિ જુદા હોય એવા આકારો બતાવવાની વાત છે. અને 10 ચોરસ મીટર ક્ષેત્રફળ તેવા જુદા જુદા ત્રિકોણ બનાવી શકાય, ચર્ચા કરો. ચિંતનાત્મક પ્રશ્નો છે. મિત્રો, અહીંયા ચિંતનાત્મક પ્રશ્નો હોય ત્યારે કદાચ દરેક વિદ્યાર્થી સાચો જવાબ આપે એવી અપેક્ષા નથી. કદાચ જે વિદ્યાર્થી ખોટો જવાબ આપે છે તો એ વિદ્યાર્થીઓ સાચા જવાબ તરફ કેવી રીતે જઈ શકે આ દિશાની અંદરની કામગીરી કરવાનું એ શિક્ષક તરીકેનું કામ છે, એક માર્ગદર્શક તરીકે આપણું કામ છે. તો આવા જુદા જુદા વિષયો આધારિત જુદા જુદા ચિંતનાત્મક પ્રશ્નોનો વિદ્યાર્થીઓને મહાવરો આપવો એ ખૂબ જ જરૂરી છે. પ્રશ્નોત્તરીને જે મહત્ત્વ. મિત્રો, અહીંયા 4 અલગ અલગ ત્રિકોણ આપેલા છે. 4 ત્રિકોણની અંદર અલગ અલગ આકૃતિ આપીને એના ભાગ પાડવામાં આવેલા છે. પહેલી અને બીજી આકૃતિમાં અને ત્રીજી આકૃતિમાં અને ચોથી આકૃતિમાં. મિત્રો, એક રીતે જોઈએ 4 ત્રિકોણની આકૃતિમાં 3 ભાગ છે, પણ તમે જોઈ શકો છો કે અલગ અલગ ભાગ છે અને એ અલગ અલગ ભાગને આધારે નીચે જુદા જુદા પ્રકારના પ્રશ્નો આપવામાં આવેલા છે. અહીંયા જુઓ, ત્રિકોણની અંદર 3 ભાગ જ છે, પણ 4 ત્રિકોણમાં એક અલગ રીતે 3 ભાગ કરવામાં આવેલા છે. એટલે બાળકને સ્વાભાવિક જિજ્ઞાસારૂપ પ્રશ્નો થાય કે 1 નંબરના ત્રિકોણમાં આ રીતે છે, 2 નંબરના ત્રિકોણમાં આ રીતે છે, 3 નંબરના ત્રિકોણમાં આ રીતે છે અને 4 નંબરના ત્રિકોણમાં આ રીતે. 3 જ ભાગ પણ વિવિધ રીતે પાડવામાં આવેલા છે અને એ રીતે પ્રશ્નોત્તરી દ્વારા આ બાબતને તમે સમજાવી શકો છો. NCERT દ્વારા મિત્રો ઘણી બધી કીટ દરેક શાળાઓની અંદર આપવામાં આવી છે. તો NCERT દ્વારા જે મેથ્સ કીટ આપવામાં આવી છે એમાં જે કંઈક સાધન સામગ્રી આપવામાં આવી છે એ સાધન સામગ્રીનો તમે 3 થી 5ના જુદા જુદા જે વિષયો છે, જુદા જુદા એકમો છે, એ જુદા જુદા એકમોમાંથી આ સાધનોનો ઉપયોગ કરીને કેવી રીતે આપણે ગણિત શિક્ષણને શીખવી શકીએ એની વાત કરવામાં આવી છે. પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ છે. 1 સેન્ટીમીટરના 5 ચોરસથી બનતા આકારોને અલગ અલગ રીતે ગોઠવીને જુદા જુદા આકારો બનાવવું એની પ્રવૃત્તિ અહીં આપવામાં આવી છે અને એ પ્રવૃત્તિ કેવી રીતે કરવામાં આવે એની પણ વિગતો આપી છે. NCERTની જે મેથ્સ અંગેની કીટ છે એમાં આવા 1 સેન્ટીમીટર ચોરસના જુદા જુદા જે ટુકડાઓ આપેલા હોય અને એના આધારે પેટર્ન બનાવવાની વાત
આ કીટ દ્વારા કરવામાં આવી છે. મૂલ્યાંકન મિત્રો, અહીંયા મેં અગાઉ પણ જ્યારે આપણે શરૂઆતની સ્લાઇડ જોઈ પ્રવૃત્તિ દ્વારા પેટર્નની જે વાત, અહીંયા જુદા જુદા પહેલા નંબરની અંદર ત્રિકોણ છે, બીજા નંબરમાં ત્રિકોણ છે, ત્રીજા નંબરમાં એક અલગ પ્રવૃત્તિ આપી છે, ચોથા નંબરમાં એક અલગ આકૃતિ આપી છે. મિત્રો, આ બધી જ બાબતો પેટર્નના મૂલ્યાંકન સંદર્ભે છે. શિક્ષક આવૃત્તિના પાન નંબર 90 ઉપર એક મૂલ્યાંકનની વિગત અહીંયા આપવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. અગાઉ મેં આપની સાથે જે વાત કરી એ પ્રમાણે અહીંયા પેટર્નમાં ભૌમિતિક આકારોને લઈને આપણે મૂલ્યાંકનની વાત કરી છે, પણ એ સિવાય ગણિતના બીજા ચિહ્નો, બીજા ચિત્રો અને બીજી બાબતોને પણ મૂકીને મૂલ્યાંકનની પેટર્ન દ્વારા કરી શકાય છે. ગૃહ કાર્ય બહુ ખૂબ સરસ રીતે આ એક નમૂનો અહીંયા મૂકવામાં આવેલો છે. મિત્રો, અગાઉ જે વાત કરી કે ધોરણ 3 થી 5નું જે ગણિત, આ 3 થી 5ના ગણિતની અંદર આપણને ભાષાકીય બાબતો, પરિચિત બાબતો, રોજબરોજમાં ઉપયોગમાં આવતી બાબતો, રોજબરોજના અનુભવમાં આવતી બાબતો, બાળક પોતાના ઘરની અંદર રહે છે ત્યારે બાળક ઘરની અંદરના વાતાવરણમાં, ઘરના વ્યવહારમાં, ઘરના અનુભવમાં આવતી બધી જ બાબતો, આવી ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખીને 3 થી 5નું ગણિત તૈયાર કરવામાં આવ્યું છે. અને એને જ કારણે મિત્રો અહીંયા જુઓ, જે ગૃહ કાર્ય આપવામાં આવેલું છે એના જે પ્રસંગો છે, આમાંથી એક પણ પ્રસંગ એવો નથી કે બાળક આનાથી અપરિચિત હોય. એટલે જ્યારે પરિચિત બાબતોની વિદ્યાર્થીઓ સાથે વાત કરવામાં આવે ત્યારે એમનો એ શીખવાની તત્પરતા ખૂબ જ વધારે હોય છે. તો આ બાબતને ધ્યાનમાં રાખીને જુદા જુદા તહેવારો, એની તારીખ શું છે, એના દિવસોની સંખ્યા શું છે, એ સંદર્ભે અહીંયા ગૃહ કાર્ય આપવામાં આવેલું છે. ધોરણ 4 શિક્ષક આવૃત્તિ પાન નંબર 42 ઉપર આ વિગતને અહીંયા મૂકવામાં આવી છે. આ રીતે વિદ્યાર્થીઓને આપણે ગૃહ કાર્ય પણ આપીને એની વિગતો મેળવી શકીએ છીએ. આ બધી જ વિગતો જ્યારે મેળવ્યા પછી વર્ગખંડની અંદર બધા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવામાં આવે તો આ સિવાય અન્ય બાબતો પણ આ રીતે આપણે કામગીરી કરી શકીએ છીએ. મિત્રો, આ શિક્ષક આવૃત્તિ દ્વારા અગાઉ જે વાત કરી એ પ્રમાણે શિક્ષક આવૃત્તિમાં મૂકવામાં આવેલી તમામ બાબતો એક શિક્ષક માટે માર્ગદર્શક બાબતો છે, નમૂનારૂપ બાબતો છે. શિક્ષક આવૃત્તિમાં મૂકવામાં આવેલી છે એ જ રીતે કરવી એ પણ નથી. રિસીવિંગ સેન્ટર ઉપર, તાલીમ સ્થળ ઉપર તજજ્ઞ મિત્રો દ્વારા જ્યારે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે પાઠ્યપુસ્તકમાં 1-2 પ્રવૃત્તિ આપવામાં આવી હોય એ જ પ્રમાણે અન્ય પ્રવૃત્તિ પણ જો તમારા સામેના તાલીમાર્થી ગ્રુપમાંથી સજેશન થાય છે, એની રજૂઆત કરવામાં આવે છે ત્યારે એ બાબતોને પણ સ્વીકારીને આપણે આગળ વધીએ તો શિક્ષક આવૃત્તિમાં જે બાબતો આપી છે એને આપણે સારી રીતે કરાવી શકીશું. અધ્યયન અધ્યાપનની વિવિધ પદ્ધતિઓ અને પ્રયુક્તો દ્વારા ગણિતને રસપ્રદ બનાવી શકીએ છીએ. ચિંતનાત્મક પ્રશ્નો, વિવેચનાત્મક પ્રશ્નો વિદ્યાર્થીઓને તર્કશક્તિનો વિકાસ કરવા માટેની તક આપે છે. જુદા જુદા અધ્યાપન કૌશલ્યોનો વિકાસ આપણે કરી શકીએ છીએ. આઈસીટીના ઉપયોગથી અમૂર્ત સંકલ્પનાઓને સમજવામાં મદદ મળે છે. મિત્રો, શિક્ષક આવૃત્તિની વાત જ્યારે કરી છે ત્યારે આ તમામ શિક્ષક આવૃત્તિ દીક્ષા પ્લેટફોર્મ ઉપર મૂકવામાં આવી છે. રિસીવિંગ સેન્ટર ઉપર તજજ્ઞ મિત્રોને નમ્ર વિનંતી છે, તમામ મિત્રોને દીક્ષા પ્લેટફોર્મના લોગિન કરાવી અને આ શિક્ષક આવૃત્તિનો કેવી રીતે ઉપયોગ કરી શકાય, આઈસીટીનો કેવી રીતે ઉપયોગ કરી શકાય એ આપ કરી શકો છો. ગણિત શિક્ષણની અંદર જીઓજીબ્રા નામનું જે સોફ્ટવેર છે કે જે એલ્જીબ્રા અને ભૂમિતિ આ બંને ગણિતના શિક્ષણને સમજાવવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે. તો આવા સોફ્ટવેરનો પણ આપણે ઉપયોગ કરીને ગણિત શિક્ષણ કેવી રીતે શીખવી શકાય એની પણ વાત આપણી સમક્ષ કરવામાં આવે. જીઓજીબ્રાના માધ્યમ દ્વારા જ્યારે આ બાબતો શીખવીએ છીએ ત્યારે ઘણી બધી બાબતો ખૂબ સરળતાથી વિદ્યાર્થીઓને સમજાવી શકાય છે અને એમને સમજ આપણે આપી શકીએ છીએ. તો ગણિત શિક્ષણની અંદર આપણી કક્ષાએથી પણ મહત્તમ આઈસીટીના ઉપયોગ દ્વારા કેવી રીતે આગળ વધી શકાય. મિત્રો, હરેશભાઈએ ખૂબ સરસ વાત કરી હતી કે આવનારના સમયની અંદર એઆઈ ટેકનોલોજી, આપણે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે એઆઈ ટેકનોલોજી નહોતી. હવે એઆઈ ટેકનોલોજીમાં ચેટ જીટીપી, તમે કોઈ પણ મુદ્દાને ચેટ જીટીપીમાં દાખલ કરો અને એના વિશેની જો આપણે માહિતી મેળવવી હોય તો કદાચ આપણા પાઠ્યપુસ્તકમાં જે વિગતો આપી છે એનાથી પણ વિશેષ માહિતી આ એઆઈ ટેકનોલોજી આપણને આપી રહી છે. શિક્ષક તરીકે આપણું મહત્ત્વનું કામ એ છે કે આપણી પાસે ઘણી બધી વિગત આપી છે.
આપણું બાળક કયા ધોરણમાં છે, કયા લેવલ ઉપર છે, આપણા પાઠ્યપુસ્તકમાં જે બાબત આપી છે એને પૂરક કઈ બાબત ઉપયોગી થાય છે, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને શિક્ષક મિત્ર આઈસીટીના ઉપયોગ દ્વારા પણ ગણિત શિક્ષણને વધારે સરળ આપણે બનાવી શકીએ છીએ. એટલે શિક્ષક આવૃત્તિ ખાસ કરીને શિક્ષકો માટે અને વર્ગખંડ શિક્ષણ માટે ખૂબ જ દિશાસૂચક કામગીરી કરી શકે. મિત્રો, આપણે અહીંયા શિક્ષક આવૃત્તિમાં કઈ બાબતોનો સમાવેશ કરેલો છે એની ખૂબ સુંદર વાત કરી. કદાચ અહીંયાથી અમારા દ્વારા જે વાત કરવામાં આવી છે એ સિવાય પણ તજજ્ઞ મિત્રો દ્વારા આપણી સાથે વાત કરવામાં આવે, સાથે સાથે પાર્ટિસિપન્ટ મિત્રો દ્વારા પણ વાત કરવામાં આવે એ ખૂબ જ જરૂરી છે. મિત્રો, અહીંયા ધોરણ 3ની અંદર જે શિક્ષક આવૃત્તિ આપણી પાસે છે જ, આ શિક્ષક આવૃત્તિમાં ધોરણ 3ની અંદર બીજા નંબરનો એકમ એ શિક્ષક આવૃત્તિમાં કયા ફ્લોની અંદર કેવી રીતે તૈયાર કરવામાં આવેલો છે એની ટૂંકમાં ખૂબ ઝડપથી આપણી સમક્ષ વિગતો રજૂ કરું છું. આ એકમની અંદર જે અધ્યયન નિષ્પત્તિ આપેલી છે એની વિગતો અહીંયા બતાવવામાં આવી છે. કયા કયા અભ્યાસ બિંદુઓ આ એકમમાં છે એની વિગત છે. ત્યાર પછી ક્રમશઃ એક પછી એક અભ્યાસ બિંદુને કેવી રીતે રજૂ કરવાનો અહીંયા પ્રયત્ન કરેલો છે. બિંદુઓની રમત પાઠ્યપુસ્તકના પાના નંબર 14 ઉપર આપેલી છે, એને જ સમાવેશ કરેલો છે. મિત્રો, શિક્ષક આવૃત્તિના માધ્યમ દ્વારા આપણે જે કાર્ય કરવાનું છે ત્યારે આજના તબક્કે, આજના દિવસે ડૉક્ટર હરેશભાઈ દ્વારા આપણી સાથે જે કંઈક વાત રજૂ કરી, જે કંઈક વિગતો આપણી સમક્ષ રજૂ કરી, શિક્ષક આવૃત્તિમાં કેવી રીતે જુદી જુદી પ્રયુક્તિઓ અને પદ્ધતિઓના આધારે અભ્યાસ બિંદુને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે એની વાત આપણી સમક્ષ રજૂ કરી. આપ સૌ મિત્રો દ્વારા આ શિક્ષક આવૃત્તિના ઉપયોગ દ્વારા આ 3 દિવસ દરમિયાન સામે બેઠેલા જે આપણા શિક્ષક મિત્રો છે એમની સાથે ચર્ચા કરવામાં આવે, સહયોગથી તજજ્ઞ મિત્રો દ્વારા અને પાર્ટિસિપન્ટ મિત્રો દ્વારા સહકારથી, સહયોગથી એકબીજા દ્વારા જે વિચારો રજૂ કરવામાં આવે છે એ તમામ વિચારોને સ્વીકારી અને વધારે સારી રીતે ગણિત શિક્ષણને વધુ સરળ બનાવી શકીએ, સાહજિક બનાવી શકીએ અને વિદ્યાર્થીઓના આપના માધ્યમ દ્વારા વર્ગખંડ શિક્ષણ કાર્યને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકીએ એ દિશામાં આપ સૌ મિત્રો દ્વારા પ્રયત્નો કરવામાં આવે એ અપેક્ષા છે. એ જ શુભેચ્છા સાથે આજના દિવસનું આપણે ઓન-એર સેશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરીથી આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.